આ વર્ષમાં હોલિકા દહન 16 માર્ચમાં રવિવાર રોજ દિવસે આ હોલિકા દહન ફાલ્ગુન પૂર્ણિમા તિથિમાં રોજ ભાદરના શુભ મુહૂર્તમાં કરવામાં આવશે અને હોલિકા દહનના અર્થમાં પર ધનની જીવનનું પ્રતીક માનવામાં આવે છે અને આ વખતે હોલિકા દહનના દિવસે 5 રાશિઓના લોકોને થોડી સાવધાની રાખવી જરૂર છે કારણ કે તેમને આકર્ષણ તેમનું વર્તન કે પરેશાની કે વાદ અને વિવાદમાં થવાની પણ આ રહેશે અને પૂર્ણિમાની રાત્રિના આ ચંદ્ર તેના 16 તબક્કાઓની સાથે પ્રકાશિત થાય છે અને જ્યાં જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રના મનીના કારણ માનવામાં આવે છે અને જેના કારણે આ પૂર્ણિમાના દિવસે લોકોના મન અને ચંદ્રની અસર જોવા મળે છે અને જેની કુંડલીમાં ચંદ્ર અશુભ સ્થિતિમાં હોય છે તે પરથી તેની આ નકારાત્મક અસર પડી શકે છે અને આ વખતે હોલિકા દહનના આ દિવસે 5 રાશિઓનો કન્યા, તુલા અને ધન અને મકર અને કુંભ રાશિઓ લોકો પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે અને તેઓને અકસ્માતથી આ સ્વાસ્થ્યમાં પ્રતિકૂળ અસર થઈ શકે છે અને હોલિકા દહનના દિવસે આ તમારી રાશિઓના લોકોમાં ભાવનાત્મક રીતે નબળા પડી શકે છે અને તમારા મનમાં થોડી મૂંઝવણ રહે છે જેના કારણે પરેશાન થઈ શકો છો. તે દિવસે તમારે કોઈ સાથે આ લડવાનું ટાળવું જોઈએ નહીં. ઘરમાં મતભેદ થઈ શકે છે. તે દિવસે તમારો ખર્ચ પણ વધી શકે છે અને તમારી રાશિઓના જાતકો સલાહ છે કે હોલિકા દહનના આ દિવસે નવું કાર્ય શરૂ કરવું નહીં અને તેમાં અવરોધમાં આવી શકે છે. તે દિવસે તમારો આત્મવિશ્વાસ પણ નબળો પડી શકે છે અને તમારી નકારાત્મક આ તમારી વિચાર પણ બોલવું જરૂરી સિવાય તે કારણ હતાશમાં થઈ શકો છો અને હોલિકા દહનના દિવસે આ પરિધીય લોકોના જીવનમાં કડવાશમાં પેદા થઈ શકે છે અને આ જીવનસાથીમાં સાથે વિવાદ થઈ શકે છે. જેના લોકોને ભાગીદારી વેપાર કરી તેમાંથી સાવચેતી રાખવી જોઈએ કારણ કે તેઓને દિવસે મતભેદ થવાની સંભાવના પણ નોકરી લોકોને દિવસે કેટલીક બાબતોની અવગણવી જોઈએ અને નિવૃત્તિ પણ તમારું કામનું અટકી થઈ શકે છે અને ગુસ્સો ન કરવો જોઈએ. આવા જ નવા સમાચાર જોવા માટે અમારી NB ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.